નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર વિછપડીથી અમારા રિપોર્ટર રવિકુમાર ડોડિયા સાથે. સાવરકુંડલા તાલુકાના વિછપડી ગામમાંથી સેવાભાવનું સુંદર ઉદાહરણ સામે આવ્યું છે. લોહાણા સમાજવાડી ખાતે યોજાયેલા ભવ્ય નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પમાં કુલ 112 દર્દીઓની આંખોની તપાસ કરવામાં આવ્યા, જ્યારે 30 દર્દીઓને મોતિયાના નિઃશુલ્ક ઓપરેશન માટે રાજકોટ મોકલવામાં આવ્યા છે. અંબુજા ફાઉન્ડેશન, શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને શ્રી માધવ સેવા ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કેમ્પમાં આસપાસના 20થી વધુ ગામોના ગ્રામજનોએ આરોગ્ય સેવાનો લાભ લીધો. કેમ્પ દરમિયાન નિષ્ણાત તબીબોની ટીમે દર્દીઓની તપાસ કરી હતી. ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓને સંસ્થાની બસ દ્વારા રાજકોટ લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમના ઓપરેશન ઉપરાંત રહેવા અને જમવાની તમામ વ્યવસ્થા સંપૂર્ણ નિઃશુલ્ક કરવામાં આવી છે. અંબુજા ફાઉન્ડેશન દ્વારા તમામ દર્દીઓ માટે નાસ્તો અને ઓપરેશન માટે પસંદ થયેલા દર્દીઓ માટે પૌષ્ટિક ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના ઓઢાભાઈ, ભગુભાઈ અને વિક્રમભાઈ સહિતની ટીમે સમગ્ર આયોજન સફળ બનાવ્યું. ઉલ્લેખનીય છે કે માધવ સેવા ટ્રસ્ટનો આ 130મો સફળ નેત્ર કેમ્પ રહ્યો. ટ્રસ્ટના હોદ્દેદારો, સ્થાનિક આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સદસ્ય વિજયભાઈની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.